आज स्त्री सशक्तिकरण को लेकर केंद्र सरकार भी 8 मार्च को महिला आरक्षण विधेयक राज्यसभा में पेश करने वाली है और इस विधेयक को पास करने जरूरी 164 सांसदों की हाजिरी के मद्देनजर कांग्रेस और बीजेपी ने व्हिप भी जारी कर दिया है। गुजरात की महिला वैसे तो काफी आगे है, लेकिन आज मुख्यमंत्री नरेंद्र मोदी की उपस्थिति में राज्य सरकार के महिला बाल कल्याण विभाग, खेलकूद, युवा सांस्कृतिक विभाग द्वारा वडोदरा के आजवा रोड स्थित अनसुया लेप्रेसी हॉस्पिटल के ग्राउंड में 6 जिलों की महिलाओं का महासम्मेलन आयोजित किया गया। इस सम्मेलन में 5 आदिजाति जिलों की एक तहसील को मोबाइल आंगनवाड़ी वैन दी गई। इस सम्मेलन में वडोदरा, आणंद, पंचमहाल, दाहोद, भरूच और नर्मदा जिले की आंगनवाड़ी कार्यकर्ताओं, सखी मंडलों, मातृ मंडलों, बच्चों को लाने ले जाने वाली आया आदि हजारों की संख्या में महिलाएं मौजूद थीं। 126 महिलाओं को यशोदा अवार्ड एनायत किए गए। જ્યાં માનનીય મુખ્યમંત્રી શ્રી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% મહિલા અનામત આપીને દેશને એક નવો લાભ જીવ્યો છે। કાંતાબેન સિસોદિયા શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર તાળીઓના ગણગણાટ સાથે આવતીકાલના ભવિષ્ય એવા નાનકડા બાળકોને મુખ્યમંત્રીશ્રીના ભરત હસ્તે આંગણવાડીની બહેનો જે કામ કરી રહી છે એ કામ આવતીકાલના ગુજરાતને ઘડવાનું કામ કર્યું અને તેથી મેં એમને માતા યશોદા તરીકે નવાજ્યા। એર હોસ્ટેસ તરીકે કોઈ નોકરી કરે તો એને ખૂબ સરસ મજાના કપડા મળે। આમ તો એનું કામ શું હોય છે એ મોટી આંગણવાડી વર્કર હોય છે। તમે ધરતી પરના આંગણવાડી વર્કર છો કે હવામાં આંગણવાડીના વર્કર છે એ પેસેન્જરોને ચા પાણી નાસ્તો આપવાનું એનું કામ હોય મુખ્યત્વે। તેમ છતાં એમને એટલા સરસ સરસ યુનિફોર્મ આપવામાં આવે ત્યારે મને વિચાર આવ્યો કે વિમાનમાં એરોસ્ટેસને આવો સરસ મજાનો યુનિફોર્મ મળતો હોય અને એના કારણે વિમાનના મુસાફરો પણ એક સ્પેશિયલ ડિસિપ્લિનને ફોલો કરતા હોય તો શા માટે મારી આ માતા યશોદાઓને એવું યુનિફોર્મ મળે નહીં કે જેના કારણે વાતાવરણ બને, એની એક આઈડેન્ટિટી બને। સામાન્ય રીતે ગુજરાતની આમ ઓળખ એવી હતી કે આપણે એટલે દાળ ભાત ખાવ લોકો, આપણે શું કરીએ, પરંતુ હવે ગુજરાતની દીકરીઓ પણ હિન્દુસ્તાન ભરની અંદર રમત ગમત ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું। હું આઈસીડીએસમાં ચાલતી આંગણવાડી કાર્યકર તરીકે હું મારી ફરજ બજાવું છું અને મારી આંગણવાડી તાંદલ ઝાસિયાનામાં ચાલે છે અને મારી આંગણવાડી સ્વચ્છ આંગણવાડી હોવાથી અને મારું કામગીરી સારું હોવાથી મને માતા યશોદા એવોર્ડ આપવામાં આવેલ છે। ભૂષણનગર આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરું છું। મારી સારી કામગીરી હોવા બદલ હું સૌને ગુજરાતનો ધન્યવાદ આભાર કરું છું। આજે મને એટલો આનંદ થાય છે કે સારો પુરસ્કાર મળ્યો અને મારા સારો કામ કરવાથી મને આટલો સારો પુરસ્કાર મળ્યો છે। इस सम्मेलन में 1631 महिलाओं, किशोरियों और बालिकाओं को 41,33,000 के लाभ वितरित किए गए। दाहोद की 3 युवतियों को तीरंदाजी के लिए विशेष ट्रॉफी एनायत की गई। હું છેલ્લા 10 વર્ષથી સ્કેટિંગ કરું છું અને 12 નેશનલ જીતી છું સળંગ અને હું આ મારી જીત માટે હું મારા માતા પિતા અને મારા કોચ અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ધન્યવાદ કરવા માંગીશ કે તેમને આટલું બધું પ્રોત્સાહન આપીને અમારો આટલો બધો સાથ આપ્યો કે જેથી અમે છોકરીઓ થઈને પણ આટલા આગળ ગયા અને ગુજરાતને આટલું અમે નામ કરી શક્યા। અમે એવું ઈચ્છીએ છીએ કે હજી ગુજરાત આગળ જાય અને રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્થળે પણ ગુજરાતનું નામ આટલું જ રોશન થાય। ચંદીગઢ, ગોધરા, મિઝોરમ અને બીજી બધી નેશનલ્સમાં અમને જે ગોલ્ડ મેડલ મળ્યો છે એનું આજે અમને એવોર્ડ મળ્યો છે અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હાથે મળ્યો છે। આ ચેમ્પિયનશિપ મેળવવામાં અમારા સાથી ખેલાડીઓનો પણ એટલો જ સહકાર છે જેટલો મારો સહકાર છે। અમે છેલ્લા 3 વર્ષથી ગોલ્ડ મેડલ મેળવીએ છીએ અને અમને આ સમારંભમાં ખૂબ જ ગૌરવભર્યું સ્થાન આપ્યું છે અને અમારું ખૂબ સન્માન કર્યું છે અને આ ક્ષણ માણીને અમને બહુ જ ખરેખર બહુ આનંદ થયો છે। पहले साल मैंने 4 नेशनल्स खेली है। लास्ट साल में मेरे को गोल्ड मेडल मिला है जो कि झांसी में था और मैं मेरा
I would like to thank my parents, my teachers, my sirs, and my whole school. And I would like to thank Narendra Modi to give progress to our Gujarat. So thank you all. Thank you. मुख्यमंत्री नरेंद्र मोदी ने गुजरात के स्वर्णिम वर्ष में गुजरात में खिलाड़ियों के लिए महाकुंभ मेले के आयोजन की राज्य सरकार की योजना के बारे में बताया। गुजराते क्यारे न कर्यो होय एवो रमत गमतनो महाकुंभ करवानी योजना गामड़ा लेवलथी रमतवीरो बधा रमता बधी प्रकारनी रमतो रमता राज्य कक्षानो एक मोटो रमतनो महाकुंभ करवो छे अने समग्र रमतगमत क्षेत्रने स्वर्णिम गुजरातनी अंदर आंदोलित करवुं रमतगमतमां रस सेवा समाज जीवनने जोड़वुं जूना कोची जथाईने लावा छेवा अनेक एवोर्ड मेळवनारा मित्रों आज कदाच गर्भगृहस्थीमां पड़ी गया हशे एमने फरी मैदानमां उतारवा छे अने आखी गुजराती नवी पेढ़ीने रमतगमत क्षेत्रे एक स्वर्णिम संकल्प साथे આગળ વધવા માટેની પહેલ આ રમતગમતનો મહાકુંભ બની રહે એના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે। इस विशाल महासम्मेलन में मुख्यमंत्री नरेंद्र मोदी, पूर्व मंत्री आनंदीबेन पटेल, फकीरभाई वाघेला, पूर्व सांसद जयाबेन ठक्कर, विधायक जितेंद्र सुखड़िया, संसदीय सचिव योगेश पटेल, जिलाधीश विजय नेहरा, मेयर व सांसद बालकृष्ण शुक्ल, विधायक भूपेन्द्र लाखावाला, डीडीओ एलसी पटेल, एमके दास समेत कई आला अधिकारी मौजूद थे।